થરાદના કાર્યક્રમમાં ઠાકોર સમાજને જ્ઞાનીબેનનું આવાહન, અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની પ્રથા બંધ કરવા જ્ઞાનીબેનનું આવાહન, દશામાનું વ્રત બંધ કરવા જ્ઞાનીબેનનું દીકરીઓને આવાહન, બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે, દશામાના વ્રત કરીને ઘરે દશા બેસાડવાની પ્રથા છે, હવે કોઈ પણ દીકરી દશામાનું વ્રત ન કરે તેવી જ્ઞાનીબેને કરી વાત। તો જ્ઞાનીબેને ઠાકોર સમાજને કુરિવાજોથી દૂર રહેવાનું આવાહન કર્યું છે। આ સાથે દશામાના વ્રત ન કરવા અને દશામાનું વ્રત કરી ઘરે દશા બેસાડવાની પ્રથા હોવાની પણ વાત કરી। દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વ્રત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની। ભોપા જો આખા દેહનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાજો। તો જ્ઞાનીબેન ઠાકોરે સમાજને ભૂવા ભરાડાથી દૂર રહેવાની પણ વાત કરી છે। કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, કોઈ તકલીફ હોય તો સમાજને ડોક્ટર પાસે જવાની, સમાજના મોભીઓ પાસે જવાની વાત કરી છે। આ સાથે દશામાનું વ્રત બંધ કરવાની પણ જ્ઞાનીબેને વાત કરી છે। ખાસ કરી સમાજમાં ચાલતા જે કુરિવાજો છે તે કુરિવાજોને તિલાંજલિ આપવાની જ્ઞાનીબેન ઠાકોરે સમાજને વાત કરી છે। અને આ સાથે અંધશ્રદ્ધામાં ન પડવાની અને જે દીકરીઓ વ્રત કરે છે દશામાના તે વ્રત બંધ કરવાની પણ સલાહ જ્ઞાનીબેને આપી છે। આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણે આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ ને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે। એટલે આપણે કોઈની આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયે પાર મેળવું।